टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જૂનાગઢમાં ટીંબાવાડી અર્બન હેલ્થ સેન્ટરમાં સુવિધાઓનો અભાવ, સ્થાનિક લોકો હાલાકી ભોગવવા મજબૂર। 4 વર્ષ પહેલા શરૂ થયેલા મનપા સંચાલિત ટીંબાવાડી અર્બન હેલ્થ સેન્ટરમાં શરૂ નથી કરાઈ સુવિધા। ઇમરજન્સી કેસની સુવિધા શરૂ ન થતા જરૂરિયાતના સાધનો અને બેડ શોભાના ગાંઠિયા સમાન બન્યા। હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર, પીડિયાટ્રિક અને ગાયનેક સહિતના ડોક્ટર્સની પણ ઘટ છે, જેના કારણે દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં જવા મજબૂર બન્યા। લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સ્ટાફની ભરતી કરી સુવિધાઓ શરૂ કરવામાં આવે। નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આવેલા ગેરકાયદે દુકાનો દૂર કરવાનો મામલો વધુ ઉગ્ર બન્યો। ડિમોલિશન દરમિયાન સ્થાનિકોની અટકાયતનો વિરોધ। મોડી રાત્રે 15થી વધુ સ્થાનિકોને ગરુડેશ્વર મામલતદાર કચેરીએ લઈ જવાયા। ઘર અને દુકાનો તોડી પડાય તે પરત આપવા સ્થાનિકોની માંગ। ડિમોલિશનના વિરોધમાં 19 મે પદયાત્રાનું પણ આયોજન। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વર્ષોથી ધમધમતી ગેરકાયદે દુકાનોને તંત્ર દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ। કાર્યવાહી સમયે ગામ લોકોએ હોબાળો મચાવ્યો હતો અને વાહન વ્યવહાર રોકવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન પોલીસે 15થી વધારે લોકોની કરી હતી અટકાયત। ભરૂચના ભોલા વિસ્તારમાં વીજ ધાંધિયાથી લોકો હેરાન। દરરોજ રાત્રે વીજળી ગુલ થવાથી ત્રસ્ત લોકોનો વીજ કંપનીની કચેરીમાં હોબાળો। 40થી 45 સોસાયટીમાં રાત્રે વીજળી ગુલ થતી હોવાનો આક્ષેપ। સ્થાનિકોએ વીજકર્મીઓ સામે રોષ ઠાલવી તાત્કાલિક સમસ્યાના નિરાકરણ અંગે માંગ કરી। વીજ કચેરીએ જવાબદાર અધિકારી હાજર ન મળતા લોકો વધુ રોષે ભરાયા। લોકોએ હંગામો કરીને સત્વરે સમસ્યાના નિરાકરણની માંગ કરી। વીજળી ગુલ થવા મુદ્દે સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી યોગ્ય જવાબ નથી આપતા, માત્ર આશ્વાસન આપીને ફોન કાપી દેતા હોવાનો પણ આક્ષેપ। મહેસાણામાં ઘરે બેઠા વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ પહોંચાડી દેવાના કૌભાંડનો ખુલાસો। કેટલાક કોમર્શિયલ વાહનો બારોબાર ફિટનેસ સર્ટિફિકેટ મેળવી લેતા હોવાની ફરિયાદ આરટીઓ અધિકારીએ નોંધાવી। હેડવા રાજગર પાસેના નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશને 1 વર્ષ સુધી ખોટા સર્ટિફિકેટ ઇસ્યુ કરી દીધા છે। વાહનોની ચકાસણી વગર જ 316 વાહનોને સર્ટિફિકેટ આપી દેવાયા।